દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અને ડમી ઉમેદવારના ફોર્મ રદ થતા 7 અપક્ષોએ ફોર્મ પરત ખેંચતા બાકીના ઉમેદવાર પણ ફોર્મ પરત ખેંચે તો ભાજપના ઉમેદવાર બિનહરીફ જીતે તેમ લાગી રહ્યું છે। સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અને ડમી ઉમેદવારના ફોર્મ રદ થયા છે, ત્યારે અપક્ષ સહિત 8 ઉમેદવારોએ ફોર્મ ખેંચી લીધું છે। જોકે હજુ PSPના ઉમેદવારે ફોર્મ ખેંચ્યું નથી, જેથી જો BSPના ઉમેદવાર પણ ફોર્મ પાછું ખેંચી લે તો ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થાય તેવી શક્યતાઓ છે। થોડાક સમયમાં જ કલેક્ટર દ્વારા જાહેરાત કરાય તેવી શક્યતા છે। સુરત બેઠક પર હાલ માત્ર 2 જ ઉમેદવાર છે। ભાજપ અને BSP ચૂંટણી લડે તો બિનહરીફ નહીં જાહેર થાય। BSPના પ્યારેલાલ નામના ઉમેદવાર ફોર્મ પરત ખેંચશે તો ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થશે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।